ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે સોમવાર છે, એના પપ્પા જતા રહ્યા છે બરોડા નોકરી. આજે 5 વાગે આવશે. મિહિર પણ અમદાવાદ જતો રહ્યો છે, એ હવે શનિવારે આવશે. અને રાજ ગયો છે ટ્યુશન, એ 12 સાડા 12 આવશે. બરાબર. તો હું આજે લગભગ ફ્રી જેવી જ છું, એટલે મેં એક્સ્ટ્રા કામ કરવાનું વિચાર્યું છે. તો હું આજે ફ્રીજ સાફ કરીશ. ફ્રીજનું આખું કમ્પાર્ટમેન્ટ ખાલી કરી દઈશ, બધા જ ડિપાર્ટમેન્ટ ખાલી કરી દઈશ અને એકદમ ડીપ ક્લીન ફ્રીજને કરીશ. મારું ફ્રીજ આ છે, જો ડબલ ડેકરનું છે, જુઓ તમે. એક ફ્રોઝનનું છે અને આ આપણે વેજીટેબલ અને બીજી અધર પ્રોડક્ટ્સ મૂકીએ છીએ એ છે. તો આજે આપણો પ્રોજેક્ટ છે ફ્રીજ સાફ કરવાનો. ચલો હવે આપણે ફ્રીજ સાફ કરીએ. આખું ફ્રીજ મેં ખાલી કરી દીધું છે. એના બધા જ ડિપાર્ટમેન્ટ, બધા સ્પેર પાર્ટ બહાર કાઢી નાખ્યા છે. જો હવે આ ફ્રીજને એકદમ ડીપ ક્લીન કરીશું. આખું ખાલી કરી નાખ્યું છે. એના સ્પેર પાર્ટ મેં બધા કાઢી નાખ્યા છે. જુઓ, એની અંદર કહેવાય ને કે દરેક સેલ્ફ જે નાની નાની અભરાઈઓ હોય છે એ બધી ટફન ગ્લાસની હોય છે. કંપનીવાળા તો કહે છે કે કાચને કંઈ થશે નહીં, પણ હું એની ઉપર આ પ્રકારની નેટ રાખું છું, જે માર્કેટમાં મળી જાય છે બ્લેક કલરની. એના કારણે આપણા કાચ ઉપર લીસોટા પડતા નથી. બહુ સરસ છે. હવે હું ફ્રીજ સાફ કરવા બેસું છું. એના બધા સ્પેર પાર્ટ ધોઈ નાખું, પછી આને પણ સરસ સાફ કરી નાખીશ. આ સ્પેર પાર્ટ મેં સાબુથી ધોઈ દીધા છે, એને સુકાવા મૂક્યા છે. હવે આપણે ફ્રીજને સાફ કરવા માટે હું આ ડોલમાં પાણી લઉં છું. એની અંદર થોડું બ્લીચિંગ નાખું છું, થોડું લિક્વિડ રાખું છું અને બીજી ડોલમાં ચોખ્ખું પાણી લઈશ. અને બંને પાણી વડે પહેલાં બ્લીચિંગવાળા પાણીથી આખું ફ્રીજ સાફ કરી દઈશ અંદરથી, એટલે એની અંદરથી બેક્ટેરિયા પણ નાશ થાય અને જે પીળા થોડા ઘણા ડાઘ પડ્યા હોય એ પણ સરસ સાફ થઈ જાય. અને ત્યાર પછી ચોખ્ખા પાણીથી સાફ. બેક સાઈડ પણ બહુ સરસ આ રીતે પેટી પેક હોય છે, તો એને આપણે સરસ રીતે આ રીતે પાછળથી પણ ઘસીને સાફ કરી શકીએ છીએ. અને સાફ કરવા માટે બને ત્યાં સુધી કોટનનું જૂનું ઓઢણું હોય તમારું દુપટ્ટો, એ લેવાનો હોય એટલે એકદમ સરસ સાફ. ફ્રીજ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. જોજ એકદમ નવું લાગે છે ને, ચકચકાટ. હવે એના બધા સ્પેર પાર્ટ હું લૂછીને ઘસીને ચોખ્ખા કરીને અંદર લગાવી દઈશ અને પછી ફ્રીજ ચાલુ કરીશું આપણે. બરાબર. અને આને સાફ કરવા માટે મેં દુપટ્ટાનો ઉપયોગ કર્યો છે, કોટનનો દુપટ્ટો, એટલે એકદમ કૂણો હોય અને એનાથી લીસોટા પણ નથી પડતા. બહુ સરસ સાફ થાય છે. ચકચકાટ થઈ ગયું છે. બ્લેક કલરના લીધે એવું લાગતું જ નથી કે આપણે ફ્રીજને જોઈ રહ્યા છીએ. આપણે જાણે દર્પણમાં જોઈ રહ્યા હોય એવું લાગે છે, કારણ કે ફ્રીજની અંદર આપણે આખા દેખાઈ જઈએ છીએ. જુઓ, સાફ કર્યા પછી ફ્રીજ એકદમ નવું થઈ ગયું છે. અને એની અંદર મેં બધા સ્પેર પાર્ટ ગોઠવી દીધા છે. જુઓ, એકદમ ચકચકાટ લાગે છે, એકદમ નવું, જાણે કે હાલ જ બજારથી લાવ્યા હોય. મને મારું ફ્રીજ બહુ જ ગમે છે. તમે પણ તમારા ફ્રીજને આ રીતે ચોખ્ખું રાખો અને હેલ્ધી રહો. જો હવે આ કાચની ઉપર આપણી સોટા ના પડે એના માટે હું નેટ ગોઠવી દઈશ. જો આ રહીને એ બધી સાફ કરીને ગોઠવીશ. જો નેટ સરસ રીતે ગોઠવી દીધી છે એટલે ફ્રીજ એકદમ સરસ દેખાય છે. જુઓ, બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લાવર ડિઝાઇન. હા હા હા, કેટલું સરસ લાગે છે નહીં? એ પણ યુએસનો છે, ફાઉન્ડેશન છે અને સિલ્ક પાવડર છે અને આ બધા આઈ શેડોઝ છે. હું એને પણ ફ્રીજમાં મૂકું છું, ફ્રોઝનના ખાનામાં.
એટલે એ બહુ બગડે નહીં અને એક્સપાયર થાય નહીં. બરાબર. ફ્રીજમાં બરફની ટ્રે આ પ્રકારની હોય છે, જે આની અંદર આપણે સ્લાઇડ કરીએ એટલે બરફ નીચે આવી જાય છે. જુઓ, આ રીતે બરફ નીચે આવી જાય છે, એટલે આપણે ટ્રેને બહાર કાઢવાની જરૂર પડતી નથી. બહુ સરસ ફ્રીજ છે આનું, એકદમ પરફોર્મન્સ બહુ જ સરસ છે. જો પાણીની બોટલો પણ મેં ગોઠવી દીધી છે અને બીજો બધો સામાન હવે હું ધીરે. તમને મારો આજનો આ વ્લોગ, ફ્રીજ ક્લિનિંગનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના તો પૈસા આપણને લાગતા જ નથી. બરાબર ને? તો તમે આટલું તો કરી જ શકો છો. થેન્ક યુ.